નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 માં અભ્યાસ ત્રીજો એટલે કે ગ્રામરમાં આપણે આગળ વધવાના છીએ. એમાં આપણે ગયા લેક્ચરમાં અલંકાર પરિચય વિશે આપણે માહિતી મેળવી કે જેમાં આપણે 4 અલંકાર આપણે 4 અલંકાર વિશે ચર્ચા કરીએ, જેમાં શ્લેષ, વ્યાજ સ્તુતિ, વિરોધ અને અર્થાંતર ન્યાસ અલંકાર. હવે આપણે અભ્યાસ 3 માં છંદ પરિચય માં આપણે આગળ વધીશું. ગયા લેક્ચરમાં આપણે આ છંદ પરિચય વિશે થોડી માહિતી મેળવી કે તમે ધોરણ 11 માં સંસ્કૃતના છંદો વિશેની માહિતી તમે પ્રાથમિક કે જે જરૂરી માહિતી છે એ તમે મેળવી લીધી છે ને એ સાથે તમે અનુષ્ટુપ, મંદાક્રાંતા, માલિની, તોટક અને ઇન્દ્રવજ્રા એ 5 છંદો તમે લક્ષણ સહિત ઉદાહરણ સહિત તમે ભણી ગયા છો. હવે આના અનુસંધાને આપણે પણ અહીં બીજા 5 છંદોનો અભ્યાસ કરવાનો છે, જેમાં આર્યા, શિખરિણી, વંશસ્થ, વસંત તિલકા અને શાર્દુલ વિક્રીડિતમ એ 5 છંદોનો આપણે લક્ષણ અને ઉદાહરણ સહિત આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે હવે આ છંદ પરિચયમાં આગળ વધીએ. પ્રથમ છંદ છે આર્યા. છંદનું નામ છે આર્યા. કે હવે આપણે પેલા આ છંદનું કેટલા અક્ષરો આવે, કેટલી માત્રાઓ આવે, તો એને આર્ય છંદ કહે છે. પેલા આપણે થોડા એના વિશે જાણીએ. એ પેલા આપણે શું કરવું પડે, તો કે આપણે એના લક્ષણ વિશે, આર્ય છંદનું લક્ષણ પેલા આપણે જાણવું પડે કે શું આનું લક્ષણ છે, અને પછી એમાં કેટલી માત્રાઓ હોય, કેટલા ગુરુઓ હોય, કેટલા લઘુઓ હોય એ આપણે ગણીએ, અને પછી જે લક્ષણ પ્રમાણે બતાવ્યું હોય એ પ્રમાણે જો એ માત્રાઓ થાય તો એને આર્ય છંદ કહેવામાં આવે. તો પેલા આપણે એના વિશે જાણી લઈએ કે આર્ય છંદ કોને કહેવામાં આવે. તો પેલા આપણે આર્યા એ માત્રામેળ છંદ છે. આર્યાને શું કહેવામાં આવે? એ માત્રામેળ છંદ છે. માત્રામેળ છંદમાં અક્ષરોની સંખ્યા તેમનું લઘુ ગુરુનું સ્વરૂપ નિશ્ચિત હોતા નથી. જે આર્ય છંદ છે માત્રામેળ છંદ કહેવામાં એને આવે છે. કે માત્રામેળ છંદમાં શું હોય, તો કે એમાં સંખ્યા, અક્ષરોની સંખ્યા અથવા તેમના લઘુ અને ગુરુ. લઘુ ગુરુ વિશે તમે 11માં ચર્ચા કરી ગયા છો. રસ્વ હોય ને લઘુ કહેવાય, ને ગુરુ દીર્ઘ હોય ને ગુરુ કહેવાય. તો એ વિશે તમે 11માં લઘુ ગુરુ વિશે તમે ઘણું બધું જાણી ગયા છો. એટલે આપણે એ લઘુ ગુરુ વિશે ચર્ચા નહીં કરીએ, પણ આ જે આર્ય છંદ છે એમાં માત્રામેળ એ એમાં છંદમાં અક્ષરોની સંખ્યા અથવા તેમના લઘુ ગુરુ એ કોઈ નિશ્ચિત હોતા નથી, પરંતુ માત્રાઓની સંખ્યા નિર્ધારિત હોય છે. કોઈ પણ છંદ લઈએ આપણે, એમાં કેટલી માત્રાઓ આવે એ આપણને ખાસ જાણવું પડે. અહીં પણ એવું જ છે કે આમાં લઘુ ગુરુ, આ જે આર્ય છંદ ની અંદર લઘુ કે ગુરુ કોઈ નિશ્ચિત નથી કે આટલા
અક્ષરો લઘુ હોય અથવા આટલા અક્ષરો ગુરુ હોય તો એને આર્ય છંદ કહેવામાં આવે, એવું નિશ્ચિત નથી. પણ નિશ્ચિત શું છે? એની માત્રાઓની સંખ્યા એ એમની નિર્ધારિત છે. કઈ કઈ માત્રાઓની સંખ્યા? તો કે લઘુની 1 માત્રા અને ગુરુની 2 માત્રા ગણવામાં આવે છે. આ થઈ માત્રાની વાત. લઘુની 1 માત્રા અને ગુરુની 2 માત્રા ગણવામાં આવે. આનું લક્ષણ આ રીતે અહીં આપવામાં આવ્યું છે આપણી સામે સ્ક્રીન ઉપર. એ આ આર્ય છંદનું લક્ષણ અહીં દર્શાવવામાં આવ્યું છે કે માત્રાઓ વિશે આપણે ઈ પણ તમે જ્યારે 11મા ધોરણમાં તમે માત્રાઓ વિશે પણ લઘુ ગુરુ અને માત્રાઓ વિશે પણ તમે ભણી ગયા છો. લઘુની 1 માત્રા અને ગુરુની 2 માત્રા ગણવામાં આવે છે. કે હવે પેલા આપણે આ છંદને જાણવું હોય, પેલા આપણે શું જોયું? તો કે આ છંદ છે માત્રા મેળ છંદ છે. માત્રા મેળ છંદમાં અક્ષરોની સંખ્યા કે તેમના લઘુ ગુરુ ગણવામાં એના નિશ્ચિત હોતા નથી. નિશ્ચિત શું હોય છે? માત્રાઓની સંખ્યા એ નિર્ધારિત હોય છે. અને એમાં પણ લઘુની 1 માત્રા અને ગુરુની 2 માત્રા ગણવામાં આવે છે. હવે એના માટે પેલા આપણે એનું લક્ષણ જોવું. તો પેલા આપણે એનું લક્ષણ જોઈએ કે યસ્યાપાદે પ્રથમે દ્વાદશ માત્રા તથા તૃતીયેપી અષ્ટાદશ દ્વિતીયે ચતુર્થે પંચદશ સાર્યા. અહીં એનું લક્ષણ આપવામાં આવ્યું છે. એનું લક્ષણ આવું છે: યસ્યા પાદે પ્રથમે દ્વાદશ માત્રા તથા તૃતીયેપી અષ્ટાદશ દ્વિતીયે ચતુર્થે ચતુર્થકે પંચદશ આર્યા. આ એનો આર્યા આ લક્ષણ છે. શું છે? યસ્યા પાદે પ્રથમે પાદે દ્વાદશ માત્રા તથા તૃતીયેપી અષ્ટાદશ દ્વિતીયે ચતુર્થકે પંચદશ સા આર્યા. તો આ લક્ષણનો આપણે આર્ય છંદના લક્ષણનો આપણે શ્લોક જોયો. તો હવે પેલા આપણે શું કરવું પડે? તો કે આપણે આ લક્ષણનો પેલા અર્થ આવડવો, તો આપણને ખ્યાલ આવે કે આર્ય છંદની અંદર શું કહેવામાં આવે છે. તો પેલા આપણે એનો અર્થ જાણીએ. અર્થાત કે જેના પ્રથમ કે જેના પ્રથમ અને દ્વિતીય, જેના પ્રથમ અને દ્વિતીય અને તૃતીય ચરણમાં 12 માત્રાઓ હોય, જેના પ્રથમ અને તૃતીય ચરણમાં યસ્યા પાદે પ્રથમે દ્વાદશ માત્રા તથા તૃતીયેપી, એટલે કે જેના પ્રથમ પાદ અને તૃતીય ચરણમાં 12 માત્રાઓ હોય, એના પ્રથમ અને દ્વિતીય ચરણમાં જે શ્લોકના જે 4 ચરણ હોય એમાં પહેલા ચરણમાં અને ત્રીજા ચરણમાં 12 માત્રાઓ હોય. માત્રાઓ આપણે કઈ રીતે ગણવાની છે? લઘુની 1 માત્રા અને ગુરુની 2 માત્રાઓ. એવી રીતે પહેલા અને ત્રીજા ચરણમાં એ 12 માત્રાઓ હોય છે. અને
દ્વિતીય ચરણમાં 18 અને ચતુર્થ ચરણમાં 15 માત્રાઓ હોય છે, તેને આર્યા છંદ કહેવાય છે. શું કીધું? તો કે યસ્યા પાદે પ્રથમે દ્વાદશ માત્ર તથા તૃતીયેપી, કે જેના પ્રથમ અને ત્રીજા ચરણમાં 12 માત્રાઓ હોય. અષ્ટાદશ દ્વિતીય, બીજા ચરણમાં અષ્ટાદશ એટલે કે 18. ચતુર્થકે પંચદશ સા આર્યા, ચોથા ચરણમાં અંતિમ ચરણમાં 15 માત્રાઓ હોય, એને આર્યા છંદ કહેવામાં આવે છે. આ આપણે એના લક્ષણનો અર્થ જોયો. યસ્યા પ્રથમે પાદે દ્વાદશ માત્રા તથા તૃતીયેપી અષ્ટાદશ તૃતીયે ચતુર્થકે પંચદશ સા આર્યા, કે જેના પ્રથમ અને ત્રીજા ચરણમાં એ 12 માત્રાઓ હોય, અને બીજા અને ચોથા ચરણમાં, બીજા ચરણમાં 18 અને ચોથા ચરણમાં 15 માત્રાઓ હોય, એને આર્યા છંદ કહેવામાં આવે છે. આ આપણે એનું લક્ષણ જાણ્યું તો આપણને ખ્યાલ આવે કે હવે આપણે આ એનું લક્ષણ જોયું તો આપણે કઈ રીતે કરી શકીએ કે આને આર્ય છંદ કે. તો આપણી સામે ઉદાહરણ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. અહીં નીચે આપણી સામે ઉદાહરણ બતાવવામાં આવ્યું છે. ઉદાહરણનો શ્લોક છે. પેલા આપણે શ્લોકનું પઠન કરીશું કે વ્યસને મિત્ર પરીક્ષા શૂલ પરીક્ષા રણાંગણે ભવતી, વિનયે ભૃત્ય પરીક્ષા દાન પરીક્ષા ચ દુર્ભિક્ષે. આ એનું ઉદાહરણ આપણી સામે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આપણી સામે કે વ્યસને મિત્ર પરીક્ષા શૂલ પરીક્ષા રણાંગણે ભવતી, વિનયે ભૃત્ય પરીક્ષા દાન પરીક્ષા ચ દુર્ભિક્ષે. હવે પેલા આપણે આ શ્લોકનો અર્થ જાણી લઈએ, પછી આપણે આ વ્યસને મિત્ર પરીક્ષા એમાં રસ્વ દીર્ઘ ની માત્રાઓ ગણશું. આપણે લઘુની 1 માત્રા ને ગુરુની 2 માત્રાઓ એ લેખે આપણે ગણીશું, એટલે આપણને ખ્યાલ આવશે કે આ આર્યા છંદ કઈ રીતે ગણવામાં, આ કઈ રીતે કહે છે. કે શ્લોકની અંદર કહેવામાં આવ્યું કે મિત્રની પરીક્ષા સંકટ સમયમાં થાય. વ્યસને મિત્ર પરીક્ષા શૂલ પરીક્ષા રણાંગણે ભવતી, મિત્રની પરીક્ષા સંકટ સમયમાં થાય. સુરવીરની પરીક્ષા યુદ્ધ ભૂમિમાં થાય. સુરવીરની પરીક્ષા શૂલ પરીક્ષા રણાંગણે ભવતી, કે સુરવીરની પરીક્ષા યુદ્ધ ભૂમિમાં થાય. વિનયે ભૃત્ય પરીક્ષા, નોકર ચાકરની પરીક્ષા વિનયમાં થાય. અને દાન પરીક્ષા ચ દુર્ભિક્ષે, દાનની પરીક્ષા દુષ્કાળમાં થાય છે. આ શ્લોકનો આપણને અર્થ મળ્યો. વ્યસને મિત્ર પરીક્ષા શૂલ પરીક્ષા રણાંગણે ભવતી, વિનયે ભૃત્ય પરીક્ષા દાન પરીક્ષા ચ દુર્ભિક્ષે. મિત્રની પરીક્ષા સંકટમાં થાય છે, સુરવીરની પરીક્ષા યુદ્ધ ભૂમિમાં થાય છે, નોકર ચાકરની પરીક્ષા વિનયમાં થાય છે, અને દાનની પરીક્ષા દુષ્કાળમાં થાય છે. આ આપણે આ શ્લોકનો અર્થ આપણે જાણ્યો. તો હવે આપણે શું કરવાનું છે? તો કે આ શ્લોક એ આર્યા છંદનો છે, એ આપણને કઈ રીતે ખ્યાલ આવે? તો આપણે પેલા શું કરવાનું છે? તો કે આની માત્રાઓ ગણવાની છે. કઈ રીતે? લઘુની 1 માત્રાઓ અને ગુરુની 2 માત્રાઓ. હવે આપણે આપણી સામે બતાવવામાં આવ્યું છે કે અહીં ઉપરોક્ત પદ્યના પ્રથમ ચરણમાં 12 માત્રાઓ છે, એ અહીં દર્શાવવામાં આપણી સામે આવ્યું છે. વ્યસ અને વ્યની અંદર વ્યની 1 માત્રા, સની
એક માત્રા, ને એ ગુરુ છે તો એની બે માત્રા, પછી મી તો એની પણ બે માત્રા, પછી ત્ર તો એની પણ એક માત્રા, પ એની એક માત્રા અને રી એની બે માત્રા. હવે હું તમને એક આ છંદનો એક નિયમ બતાવી દઉં. અહીંયા આપણને પેલો પ્રશ્ન ઉભો થવો જોઈએ કે અહીં આપણે મી જોયો, મી તો તમે કહેશો કે એ રસ્વ છે તો એની એક બે માત્રા કેમ થઈ? તો છંદમાં એવો નિયમ છે કે જો રસ્વ પછી કોઈ જોડિયો અક્ષર આવતો હોય ને તો એ જે રસ્વ હોય ને એ ગુરુ થઈ જાય, લઘુ છે એ ગુરુ થઈ જાય. તો અહીં પણ આપણે મિત્ર ત્ર છે એ ત અને ર એમ બે વ્યંજન દ્વારા એ બનાવવામાં આવ્યું એટલે જોડિયો અક્ષર થયો ગણાય. જેમ આપણે વ્યસ એમાં આપણે જોયું એ વ્ય છે એ વ અને ય ને જોઈન્ટ થઈને વ્ય બન્યો છે. તો અહીં પણ મી એ રસ્વ છે પણ એની પછી જોડિયો અક્ષર છે. જો અહીંયા વ્ય ની પેલા જો કોઈ બીજો અક્ષર હોત ને તો એ પણ દીર્ઘ થઈ જાય, પણ અહીં એવું નથી. એટલા માટે આ ત્ર છે એ આવવાથી, એ જોડિયો અક્ષર આવવાથી આ મી છે એ ગુરુ થઈ ગયું એટલે એની બે માત્રાઓ થઈ. એવી જ રીતે રી એ દીર્ઘ છે તો એની બે માત્રાઓ, ક્ષા એ પણ દીર્ઘ છે, ક્ષ હોત તો એક માત્રા થાય પણ ક્ષા છે એટલા માટે એની પણ એ બે માત્રાઓ થઈ, પરીક્ષા. એમ 12 માત્રાઓ આપણે ગણી. કઈ કઈ? વ્યની એક, સ ની એક, ન ની બે એટલે 4 થઈ, મિત્રની મી ની બે 6 થઈ, ત્ર ની એક 7, પ ની એક 8, રી ની બે 10 અને ક્ષા ની બે 12 માત્રાઓ થઈ. આ આપણે જોયું આપણી સામે કે અહીં ક્ષાની બે માત્રાઓ થવાથી 12 માત્રાઓ થઈ. આપણે શું જોયું હતું લક્ષણમાં કે જેના પ્રથમ અને દ્વિતીય ચરણમાં 12 માત્રાઓ હોય. આ આપણે પહેલું ચરણ જોયું કે જેમાં 12 માત્રાઓ આપણને જોવા મળી. હવે એવી જ રીતે આપણે બીજા ચરણ જોઈએ તો બીજા ચરણમાં આપણે શું કીધું હતું? 18 માત્રાઓ હોય. ત્રીજા ચરણમાં 12 અને ચોથા ચરણમાં 15 માત્રાઓ હોય. તો હવે આપણે બીજા ચરણમાં જોઈએ કે બીજા ચરણમાં 18 માત્રાઓ કઈ રીતે થશે. તો વ્યસને મિત્ર પરીક્ષા આમાં 12 માત્રાઓ થઈ. હવે આપણે શૂલ પરીક્ષાથી આપણે આગળ વધીશું. તો શું એ દીર્ઘ છે એટલે એની બે માત્રાઓ, પછી ર એની એક માત્રાઓ, પ ની એક માત્રા, રી ની બે માત્રા, શા ની બે માત્રા, ર ની એક માત્રા, ણા ની બે માત્રા, પછી રણાંગ એની એક માત્રા, હણે એની બે માત્રા અને ભ ની એક માત્રા, વ ની એક અને તી ની બે માત્રા.
આ આપણે એની કુલ 18 માત્રાઓ ગણી. તો આપણને પેલા તો આપણે રણાંગણે ભવતી, એમાં ભવતીમાં આપણને પ્રશ્ન થાય કે સર તમે કહેશો કે સર આમાં તો ભવતીમાં તી તો રસ્વ છે તો એની બે માત્રાઓ કેમ થઈ? પણ આમાં પણ છંદ પરિચયમાં એક છંદ શાસ્ત્રનો એક નિયમ છે કે ચરણનો છેલ્લો અક્ષર જો એ લઘુ હોય ને તો એ ગુરુ થઈ જાય. ચરણનો છેલ્લો અક્ષર લઘુ અક્ષર હંમેશા ગુરુ ગણાય છે. એટલા માટે ભવતીમાં તી રસ્વ હોવા છતાં, લઘુ હોવા છતાં એ ચરણનો છેલ્લો અક્ષર હતો તો પણ એ દીર્ઘ થયો, એટલે કે ગુરુ થયો, એટલે એની બે માત્રાઓ થઈ. એટલે કુલ 18 માત્રાઓ થઈ. કઈ કઈ? શૂલની બે માત્રાઓ, શુ દીર્ઘ છે, ર ની એક માત્રા 3, પ ની એક માત્રા કેટલી થઈ? 4, રી ની બે માત્રાઓ 6, ક્ષા ની બે માત્રાઓ 8, ર ની એક માત્રાઓ 9, ણા ની બે માત્રાઓ 13, ગણ ની એક માત્રાઓ 14, ણે ની બે માત્રાઓ 16, 15, ભ ની એક માત્રા 16, વ ની એક માત્રા 16 અને તી એ અંતિમ અક્ષર હોવાથી કુલ 18 માત્રાઓ થઈ. એટલે 18 માત્રાઓ થઈ. આપણે શુ ની બે, ર ની એક, પ ની એક, રી ની બે, ક્ષા ની બે, ર ની એક, ણા ની બે, ગ ની એક, ણે ની બે, ભ ની એક, વ ની એક ને તી ની બે માત્રાઓ, એટલે એમ કુલ 18 માત્રાઓ થઈ. એટલે આપણે લક્ષણમાં શું જોયું હતું કે પહેલા અને ત્રીજા ચરણમાં 12 માત્રાઓ હોય, તો પહેલા અને ત્રીજા ચરણમાં 12 માત્રાઓ થઈ ગઈ. હવે આવે પહેલા અને બીજા ચરણમાં, પહેલા અને ત્રીજા ચરણમાં. પહેલા ચરણમાં કેટલી માત્રાઓ હતી? 12 માત્રાઓ. બીજા ચરણમાં આપણે શું જાણ્યું હતું કે 18 માત્રાઓ હોય. સોરી, 12 માત્રાઓ નહીં, પણ બીજા ચરણમાં 18 માત્રાઓ હોય. તો આપણે 18 માત્રાઓ શૂલ પરીક્ષા રણાંગણે ભવતી, એમાં 18 માત્રાઓ થઈ. હવે ત્રીજા ચરણમાં કેટલી હોય? 12 માત્રાઓ. પહેલા અને ત્રીજા ચરણમાં એ 12 માત્રાઓ હોય. તો હવે આપણે ત્રીજું ચરણ જોઈએ. તો અહીં આપણે કુલ 18 માત્રાઓ જોઈએ. હવે આપણે ત્રીજા ચરણમાં જોઈએ વિનયે ભૃત્ય પરીક્ષા. તો વી ની એક માત્રા, ન ની એક માત્રા, એ ની બે માત્રા, ભ્રુ ની બે માત્રા, ત્ય ની એક માત્રા, પ ની એક માત્રા, રી ની બે માત્રા અને ક્ષા ની બે માત્રા. એમ 12 માત્રાઓ થઈ. વી ની એક, ન ની એક, એ ની બે, ભ્રુ ની બે, ત્ય ની એક, પ ની એક, રી ની બે અને ક્ષા ની બે, થઈ કુલ 12 માત્રાઓ. તો આપણે લક્ષણમાં શું જોયું હતું? પ્રથમ અને ત્રીજા ચરણમાં 12 માત્રાઓ હોય. તો પહેલા અને ત્રીજા ચરણમાં થઈ 12. બીજા ચરણમાં આપણે 18 માત્રાઓ જોઈ. શૂલપાણે શૂલ પરીક્ષા રણાંગણે ભવતી, 18 માત્રાઓ થઈ. હવે આવ્યું લાસ્ટ ચરણ. એમાં શું હતું? ચોથા ચરણમાં 15 માત્રાઓ હોય. તો હવે આપણે ચોથું ચરણ જોઈએ. એમાં દાન પરીક્ષા ચ દુર્ભિક્ષે, એ છેલ્લું ચરણ, એનું ચોથું ચરણ છે. તો દાની બે,
ન ની 1, પ ની 1, રી ની 2, ક્ષા ની 2, ચ ની 1, દુ ની 2 થશે. આ પણ પ્રશ્ન થાય. દુ તો રસ્વ છે તો લઘુ થવો જોઈએ ને. એની પછી અનુસ્વાર વાળો દુર્ભિક્ષે એ ક્ષ છે એ ક અને શ સાથે એ જોડાઈને બનેલો છે, એટલે એ સંયુક્ત સ્વર છે. એ છે સંયુક્ત સ્વર છે, પણ એની ઉપર જે રેફ છે દુર્ભિક્ષે, એટલે એની પેલાનો દુ છે એ ગુરુ થશે, એટલે દુ ની 2, પછી ભી એની પણ 2, ક્ષે ની 2, એમ 15 માત્રાઓ થઈ. આપણે અહીં આપણે દુર્ભિક્ષે એમાં આ દુર્ભી એ અનુસ્વાર હોવાથી અનુસ્વાર જો છંદ શાસ્ત્ર પ્રમાણે એ રસ્વ હોય તો એ દીર્ઘ થાય, એટલે કે લઘુનો એ ગુરુ ગણાય અને એની 2 માત્રાઓ થાય. અને કે દુર્ભિક્ષમાં ક્ષ છે એને સંયુક્ત સ્વર કહેવાય, કારણ કે ક શ અને ક અને ક્ષ દ્વારા એ બનાવવામાં આવ્યો છે, તો એ સંયુક્ત સ્વર કહેવાય. તો નિયમ એવો છે છંદ શાસ્ત્રનો કે જો સંયુક્ત સ્વર આવે તો એની પહેલાનો અક્ષર હોય એ લઘુ હોય તો એ ગુરુ થાય. તો અહીં આપણે દુ છે એ ગુરુ થઈ ગયું, એટલે એની પણ 2 માત્રાઓ. અને અનુસ્વાર વાળો અક્ષર એ ક અને શ એ અનુસ્વાર હોવાથી એ પણ સંયુક્ત સ્વરની પણ 2 માત્રાઓ થાય, એટલે દુર્ભિક્ષે એની પણ 2 માત્રાઓ અને ક્ષેની પણ 2 માત્રાઓ, એમ 15 માત્રાઓ થઈ. દા ની 2, ન ની 1, પ ની 1, રી ની 2, ક્ષા ની 2, ચ ની 1, દુ ની 2, ભી ની 2 અને ક્ષે ની 2, એમ 15 માત્રાઓ થઈ. તો એ 15 માત્રાઓ આથી આ પદ્યમાં આર્યા છંદ છે એવું આપણને જાણવા મળ્યું. તમે 11મા ધોરણમાં તમે આજે ગણો કે જેને આપણે ચરણ, યતિ, તાલ અને ગણ એ તમે ભણી ગયા છો. તો ગણ કેટલા છે? તો કે 8 ગણ છે. એ ગણ વિશે તમે જાણો છો, તમે 11મા ધોરણમાં ભણી ગયા છો, એટલા માટે આપણે એના વિશે ચર્ચા નથી કરતા. આપણે ફક્ત આ છંદ, કારણ કે તેમાં તમે અનુષ્ટુપ ને એવા છંદો તમે ભણી ગયા છો, તો એ છંદ વિશે આપણે ચર્ચા નથી કરતા. જે તમે ભણી ગયા છો, અનુષ્ટુપ છંદ તમે ભણી ગયા છો, મંદાક્રાંતા ભણી ગયા છો, માલિની તમે ભણી ગયા છો, અને તોટક, આવા છંદો તમે 11મા ધોરણમાં તમે ભણી ગયા છો, અને એમાં તમે તાલ, યતિ, ગણ વિશે તમે ભણી ગયા છો. અને આપણે ગણોને યાદ રાખવા માટે એનું એક સરળ સૂત્ર છે, એ પણ તમે 11મા ધોરણમાં ભણી ગયા છો. યમા તારાજ ભાગા સલગા, આવું એક સૂત્ર હતું. યમા તારાજ ભાન સલગા. આના દ્વારા તમને યગણ, ભગણ, તગણ, રગણ, જગણ, ભગણ, નગણ, લગણ અને સગણ, આવા તમને એ યાદ રહે. એટલા માટે તમે એ 8 ગણો નું તમે સૂત્ર યમા તારાજ ભાન સલગા,
આ સૂત્ર તમે ભણી ગયા છો. તો આપણે અહીં જોયો આર્યા છંદ. તો આ આર્યા છંદ દ્વારા આપણને એ ખ્યાલ આવ્યો કે જેના પ્રથમ અને ત્રીજા ચરણમાં 12 માત્રાઓ હોય, બીજા ચરણમાં 18 અને ચોથા ચરણમાં 15 માત્રાઓ હોય, એને આર્યા છંદ કહેવામાં આવે છે. અને આ આર્યા છંદ વિશે આપણે લેક્ચર પતશે એટલે તમને એક હોમવર્ક દેવામાં આવશે. એમાં હોમવર્કમાં એવું છે કે આપણે જે ચેપ્ટરો જે ભણી ગયા 10 કે 11 ચેપ્ટરો આપણે 12માં ભણી ગયા, એમાં આપણે ઘણી જગ્યાએ એવા શ્લોકોમાં આપણે આ આર્યા છંદ જો તમને એમાંથી ક્યાંય લાગે, તમારે શું કરવાનું તો કે પેલા આનું ચરણ જોવાનું, લક્ષણ જોવાનું, એના પ્રમાણે તમારે માત્રાઓ ગણવાની કે આ માત્રાઓ આમાં લાગે છે કે આ માત્રાઓ ગણ્યા પછી આ છંદ થાય છે. તો તમારે હોમવર્કમાં આપણે જે ભણી ગયા એમાંથી તમારે એ શ્લોક શોધી લેવાના અને એ તમારે લખવાનું અને પછી તમારે એ સાબિત કરવાનું કે આ આર્યા છંદમાં લેવામાં આવ્યો છે. અને કઈ રીતે તો તમારે નીચે લખવાનું કે પ્રથમ અને ત્રીજા ચરણમાં 12 માત્રાઓ છે. તો એ 12 માત્રાઓ છે એ તમને કઈ રીતે તમે દર્શાવશો? તો તમારે પેલા જે આપણે જોયું એ પ્રમાણે જે આપણી સામે ગુજરાતીમાં જે વ્યની 1 માત્રાઓ, શ ની 1, મી ની 2, એવી રીતે તમારે પણ એ ગુજરાતીમાં નીચે લખવાનું કે વ્યસને મિત્ર પરીક્ષા, તો કે વ્યની 1, શ ની 1, ને ની 2, મી ની 2, કારણ કે એની પછીનો અનુસ્વાર અક્ષર આવવાથી એ લઘુ છે એ ગુરુ થયો. એ પ્રમાણે તમારે દર્શાવવાનું. અને પછી તમારે એ ચારે ચરણનું તમારે દર્શાવવાનું કે આ ચરણમાં આટલી માત્રાઓ, આ ચરણમાં આટલી માત્રાઓ, અને પેલા ચરણમાં તો કે પેલા અને ત્રીજા ચરણમાં 12 માત્રાઓ થઈ તો તમારે દર્શાવવાની કે આ 12 માત્રાઓ, બીજા ચરણમાં તો કે 18 માત્રાઓ, અને ત્રીજા ચરણમાં 15 માત્રાઓ થઈ. તો આર્યા છંદ છે એ તમારે હોમવર્કમાં એ શોધવાનું રહેશે અને લખવાનું રહેશે ફેરબુકમાં. એ જે શ્લોકો હશે એ તમારે તમારી ફેરબુકમાં એ લખવાના રહેશે. આ આપણે આર્યા છંદ જોયો કે જેના પ્રથમ અને ત્રીજા ચરણમાં 12 માત્રાઓ હોય, બીજા ચરણમાં 18 અને ચોથા ચરણમાં 15 માત્રાઓ હોય, એને આર્યા છંદ કહેવામાં આવે છે. પછી આપણે એનું ઉદાહરણ જોયું, વ્યસને મિત્ર પરીક્ષા, શૂલ પરીક્ષા રણાંગણે ભવતી, વિનયે ભૃત્ય પરીક્ષા, દાન પરીક્ષા ચ દુર્ભિક્ષે. એમ પછી આપણે શું કર્યું તો કે આપણે એના હરેક છંદના એ ચરણ પ્રમાણે આપણે એની માત્રાઓ ગણી અને આપણે એનો ટોટલ મળ્યો. એટલા માટે આપણે આ આર્યા છંદ છે એવું ધારી અને આર્યા છંદ કહેવામાં આવે છે એવું આપણે જાણ્યું. આ ક્લિયર થઈ ગયું. હવે આપણે બીજો છંદ શિખરણી એ આપણે જોઈએ. આ શિખરણી છંદ આ બહુ સરળ છંદ છે અને આ શિખરણી છંદ વિશે અનેક શ્લોકો છે. આપણે જો આપણે ધ્યાન આપીએ તો ભગવાનના અનેક શ્લોકો આની ઉપરથી જો તમે વિચાર કરો આ ભણ્યા પછી તો તમને ખ્યાલ આવશે કે આ શ્લોકમાં જે પ્રમાણે દર્શાવવામાં આવ્યું છે એ પ્રમાણે અનેક શ્લોકો આપણને શિખરણી છંદમાં મળે. પેલા આપણે શિખરણી છંદ વિશે જાણવું. હવે આ છંદ શિખરણી છંદનું લક્ષણ અહીં દર્શાવવામાં આવ્યું છે. શિખરણી છંદનું આપણી સામે આ લક્ષણ એ દર્શાવવામાં આવ્યું છે. શું છે લક્ષણ? રસે રુદ્રે છિન્ના યમન સબલાગ શિખરણી. ફરીવાર, રુષે રુદ્રે રચ્છિન્ના યમન સબલાગ શિખરણી. આ એનું લક્ષણ છે. રુષે રુદ્રે રચ્છિન્ના યમન સબલાગ શિખરણી. આ શિખરણી છંદ. તો
શિખરણી છંદ વિશે આપણે જાણીએ કે અર્થાત કે જે પદ્યના દરેક ચરણમાં અનુક્રમે યગણ, મગણ, નગણ, સગણ, ભગણ અને તે પછી ક્રમશઃ લ એટલે લઘુ અને ગ એટલે ગુરુ એમ કુલ 17 અક્ષરો હોય છે. તે શિખરણી છંદ કહેવામાં આવે છે. મેં તમને પહેલા કીધું કે તમે જે 11મા ધોરણમાં જે યગણ, મગણ, સગણ, રગણ, જગણ, ભગણ એ જે તમે 8 ગણો વિશે ભણી ગયા એની ચર્ચા અહીં કરવામાં આવી છે. તો શું કીધું તો કે દરેક ચરણ અનુક્રમે યગણ, મગણ, નગણ, સગણ, ભગણ અને ભગણ અને ક્રમશઃ લ એટલે લઘુ અને ગ એટલે ગુરુ એમ 17 અક્ષર હોય તેને શિખરણી છંદ કહેવામાં આવે છે. રસ એટલે 6 અક્ષર વડે યતિ આવે અને પછી રુદ્ર એટલે કે 11 અક્ષરે 6 + 11 એમ 17 અક્ષરે યતિ આવે છે. યતિ એટલે શું તમે 11મા ધોરણમાં ભણી ગયા છો, મારે શીખડાવવાની જરૂર નથી, છતાં પણ કહું છું. યતિ એટલે આપણે કોઈ પણ શ્લોક બોલતા હોઈએ તો ત્યાં આપણે અટકવું પડે. એ જે અટકવાની અમુક અંતરે આપણે અટકવું પડે અને એ અમુક અંતરે જે આપણે અટકીએ એને યતિ કહેવામાં આવે છે. રસ એટલે 6 અક્ષરે યતિ આવે અને રુદ્ર એટલે 11 અક્ષરે 6 + ને 17 અક્ષરે યતિ આવે અને આ સામાન્ય છે. આપણી સામે શિખરણી છંદનું સામાન્ય આપણે જાણી લઈએ કે કોને શિખરણી છંદ કહેવાય તો કે રસ એટલે 6 અક્ષરે યતિ આવે ને રુદ્ર એટલે 11 અક્ષરે 11 + 6 + 11 એમ 17 અક્ષરે યતિ આવે એને શિખરણી છંદ કહેવામાં આવે. 17 અક્ષર હોય છે શિખરણી છંદમાં. આપણી સામે ઉદાહરણ પણ મૂકવામાં આવ્યું છે. અહીં આપણી સામે ઉદાહરણ છે કે ગુણાયન્તે દોષા સુજવદને દુર્જન મુખે ગુણાદોષાયન્તે તદિતમપી નો વિસ્મય પદમ મહામેઘક્ષારમ પિબતિ કુરુતે વારી મધુરમ ફણિં ક્ષીરમ પીત્વા વમતિ ગરલમ દુષહતરમ. આ છંદ ઉપરથી તમને જો તમે કોઈ ભગવાનના મંદિરે અથવા શિવજીના મંદિરે ગયા હોય તો આપણને આ છંદ ઉપરથી આપણને 1-2 શ્લોકો યાદ આવે. પહેલા આપણને યાદ આવે મહિમ્ન, શિવ મહિમ્ન સ્તોત્રનો મહિમ્ન પારંતે પરમ વિદુષો યત્ય સદૃશી સ્તુતિર બ્રહ્માદીના મપિસ્તદવસન્ના સ્વય ગિર યથા વાક્ય સર્વ સ્વમતિ પર્યામ વધિ ગુણન મમાપ્યે સ્તોત્રે હર નિરપવાદ પરિકર. એમાં પણ એ જે મહિમ્ન સ્તોત્ર છે એ પણ શિખરણી છંદમાં છે. તો પહેલો શ્લોક આપણે મહિમ્નનો જોયો. અહીં પણ એ છે ગુણાયન્તે દોષા મહિમ્ન પારંતે સુજન વદને દુર્જન મુખે ગુણાદોષાયન્તે તદિતમપી નો વિસ્મય પદમ મહામેઘક્ષારમ પિબતિ કુરુતે વારી મધુરમ ફણિં ક્ષીરમ પીત્વા વમતિ ગરિલમ દુષહતરમ. તો આપણને ઉદાહરણ શિખરણી છંદનું મળ્યું મહિમ્ન. આવા અનેક સ્તોત્રો છે કે જેની અંદર શિખરણી છંદ લેવામાં આવે. આપણે એક ઉદાહરણ જોયું કારણ કે તમને સહેલાઈથી એનો ખ્યાલ આવી કે આ શ્લોકની અંદર શિખરણી છે. તો પહેલા આપણે શિખરણી છંદને સમજવા માટે આપણે મહિમ્નને જો સમજી લઈએ કે મહિમ્નનો પહેલો શ્લોક સમજી લઈએ તો આપણને ખ્યાલ આવી જાય. મહિમ્ન પારંતે તો એમાં યગણ, જગણ, ભગણ, સગણ, રગણ એ આપણે જાણી લઈએ એટલે આપણને આ શિખરણી છંદ ખ્યાલ આવી જાય કે અહીં શિખરણી છંદ કરવામાં
આવ્યો છે. હવે આપણે ગુણાયંતે દોષ એની સામે ઉપરથી કંઈક આપણે અનુસ્વાર જોઈએ છીએ જે અહીં દર્શાવવામાં આવ્યા છે આપણી સામે. અહીં ગુણાયંતે એની ઉપર એક માઇનસ ની લીટી અને એક ચંદ્રબિંદી આકાર જેવું એક ચિહ્ન કરવામાં આવ્યું છે. તો પેલા આપણે એ જાણવું પડે કે આ ચિહ્ન શું છે. તો આ જે ચંદ્રબિંદી આકાર વાળું જે ચિહ્ન છે એ આપણે જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. કારણ કે તમે 10મા ધોરણની અંદર 11મા ધોરણમાં તમે આ ચિહ્નો વિશે ભણી ગયા છો. અહીં જે પેલા 3 ચિહ્ન એ આપણને દર્શાવે છે કે આ કયો ગણ છે. યગણ છે, ભગણ છે, તગણ છે, રગણ છે, જગણ છે, ભગણ છે કે સગણ છે અથવા નગણ છે. એ આપણને આ ચંદ્રબિંદીઓ આ બિંદીઓ છે એ આપણને દર્શાવે છે. તો પેલું છે ચંદ્રબિંદી ગુ. એ પેલો જે ચંદ્રબિંદી જેવું છે અને એની પછીના બે માઇનસ ને છે એ બંને ચિહ્ન ગુણા યંતે એમાં પ્રથમ બે માઇનસ જેવો આકાર છે અને એક ચંદ્રબિંદી જેવું છે એ યગણ છે. પછીની 3 જે માઇનસ વાળી લીટી છે એ મગણ છે. પછી ઉપરા ઉપરી 3 ચંદ્રબિંદીઓ છે એ સગણ એ નગણ છે. અને પછી 2 ચંદ્રબિંદીઓ અને એક માઇનસ છે એ સગણ છે. અને પછી જે એક માઇનસ છે અને 2 ચંદ્રબિંદીઓ છે એ ભગણ છે. અને અંતે લઘુ અને ગુરુ અક્ષર હોય છે. લઘુ અને ગુરુ અક્ષર હોય છે. તો લઘુ છે એ મુખે ગુણાયંતે દોષાહ સુજન વદને દુર્જન મુખે. આપણે એવું જાણ્યું હતું કે ચરણનો છેલ્લો અક્ષર હોય જો લઘુ હોય તો ગુરુ થઈ જાય. એટલે મુખે એ ગુરુ જ છે. જો ન હોત તો પણ એ ગુરુ થઈ જાય. તો એ બંને લઘુ અને ગુરુ આવ્યા. તો એ 17 અક્ષર વાળા આ શિખરણી છંદ છે એ આપણને ખ્યાલ આવે. તો હવે આપણે પેલા જાણી લઈએ કે અહીં શું શું કરવામાં આવ્યું. પેલા આપણે એનો વિભાગ પાડી દઈએ. ચલો આપણે એનો વિભાગ પાડી દઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ કયો આપણે એનો વિભાગ પાડ્યો. હવે આપણે જાણીએ કે આ કયો છે. જે પ્રથમ લીટી જે રેડ કલરની લીટી મેં કરી ઊભી એ છે યગણ. બીજો છે એ મગણ છે. ત્રીજી લીટી છે એમાં 3 બિંદુઓ છે એ નગણ છે. પછી 2 ચંદ્રબિંદુઓ છે અને એક માઇનસ ની નિશાની છે આપણે જોઈ તો એ છે સગણ. પછી એક માઇનસ છે ને પછી 2 ચંદ્રબિંદી જેવી આકાર વાળી છે એ છે સગણ. અને છેલ્લું એ ભગણ છે.
છેલ્લું જે આ છેલ્લું આ છેલ્લું એ ભગણ છે અને આ જે બંને છે એની પછીના મું ખ એમાં એક લઘુ ને એક ગુરુ એટલે 17 અક્ષરો થયા એટલે છંદ મળ્યો આપણને શિખરણી. એવી જ રીતે આપણે બધાએ ગુણાયંતે ગુણાદોષાયંતે તદિતમપી નો વિસ્મય પદમ મહામેઘ ક્ષારમ પિબતિ કુરુતે વારી મધુરમ ફણિક્ષીરમ પિતવા વમતિ ગરુલમ દુષહતરમ. એમાં પણ આપણે એ જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે આપણે બધાનો પેલા ભાગ પાડી દઈએ એટલે તમને સાવ સરળ રીતે એનો આ ખ્યાલ આવી જાય. એટલે આપણે બધાનો ભાગ પાડી લઈએ આવી રીતે. કે પેલા આપણે ગુણા એની અંદર જે આપણે ઉપર પાડ્યો એ જ રીતે આપણે અહીં ભાગ પાડી દીધા છે 3-3 ના. એટલે આપણે ખ્યાલ આવી જશે કે અહીં આની અંદર જે યગણ તગણ લગણ જગણ ભગણ સગણ જે રહેલા છે એના દ્વારા 17 અક્ષરો કઈ રીતે થાય છે એ આપણને એનો ખ્યાલ આવી જાય. આ આપણે એનો ભાગ પાડ્યો. તો હવે આપણે જોઈએ પેલા આપણે શું જોયું હતું ઉપરના પ્રમાણે જ નીચે છે. પેલો કયો છે તો કે યગણ છે. પેલો કયો છે તો કે યગણ. એવી જ રીતે નીચે કારણ કે હરેક ચરણમાં 17 અક્ષરો રહેશે. ગુણાયંતે દોષા સુજવદને સુજન વદને દુર્જન મુખે ગુણા દોષાયંતે તદિતમપી નો વિસ્મય પદમ મહામેઘ ક્ષારમ પિબતિ કુરુતે વારી મધુરમ ફણિ ક્ષીરમ પીતવા વમતિ ગરુલમ દુષહતરમ. બધાયમાં 17 અક્ષરો રહેશે. એટલે જે ઉપર પ્રમાણે હતું એ પ્રમાણે નીચે પેલો યગણ પછી મગણ પછી નગણ પછી સગણ અને ભગણ અને અંતે લઘુ અને ગુરુ. અહીં એ થયું એટલે બંનેમાં 17 અક્ષરો થયા એટલે આ શિખરણી છંદ છે. એના પ્રમાણે મહામેઘ ક્ષારમ પિબતિ કુરુતે વારી મધુરમ આપણે ઉપર પ્રમાણે ગોઠવીએ એટલે નીચે પણ એમ જ આવે. તો હું એવી આશા રાખું કે તમને આ શિખરણી છંદ છે સહેલાઈથી સમજાય છે. અને જો ન સમજાય તો પૂછવાની છૂટ કે આ મને આની અંદર પણ એ યાદ રાખવાનું કે શું સમજાતું નથી એ તમારે મને પૂછવા. કે આ શિખરણી છંદમાં તમને સમજાતું શું નથી તો કે અમને યગણ કેમ થાય સગણ કેમ થાય કે ભગણ કેમ થાય એ નથી સમજાતું. હાલો એ જાણ્યું. પણ આમાં 99% જો તમે 11મા ધોરણમાં 11મા 11th જો તમે
આ છંદને સારી રીતે ભણ્યા હશો તો તમને આમાં તકલીફ નહીં પડે. કારણ કે આ જે યગણ સગણ ભગણ એ તમે સૂત્ર સહિત તમે 11મા ધોરણમાં અનુષ્ટુપ છંદમાં, મંદાક્રાંતામાં કે માલિની અથવા તોટક છંદની અંદર તમે ભણી ગયા છો તો તમને વધારે તકલીફ નહીં પડે. ફક્ત તમારે યાદ શું રાખવાનું છે, 17 અક્ષરો થવા જોઈએ. એક ચરણમાં 17 અક્ષરો થવા જોઈએ. એટલે તમને આપોઆપ 17 અક્ષરે યતિ આવે એ તમારે યાદ રાખવાનું. યતિ એટલે શું કે ગાતા ગાતા અમુક અંતરે અટકવું પડે એને યતિ કહેવામાં આવે છે. તો ગુણાયંતે દોષા સુજન વદને દુર્જન મુખે અટક્યા આપણે એટલે યતિ આવ્યો. ગુણા દોષાયંતે તદિતમપી નો વિસ્મય પદમ અટક્યા યતિ આવ્યો. મહામેઘ ક્ષારમ પિબતી કુરુતે વારી મધુરમ અટક્યા યતિ આવ્યો. ક્ષણી પણ ફણી ક્ષીરમ પિતવા વમતિ ગરુલમ દુષહતરમ યતિ આવ્યો. તો 17 અક્ષરે યતિ આવે. મહિમ્ન પારંતે પરમ વિદુષો યદ્ય સદૃશી અટક્યા. સ્તુતિરે બ્રહ્માદીના મપી તદવસન્ના સ્વૈ ગિર અટક્યા. યથા વાચ્ય સર્વ સ્વમતિ પરિણામ વધિગુણન અટક્યા. મમાપ્યેષ સ્તોત્રે હર નિરપવાદ પરિકર. તો 17 અક્ષરે રસ એટલે 6 અક્ષરે યતિ આવે ને રુદ્ર એટલે 11 અક્ષરે. 11 + 17 એ 17 અક્ષરે યતિ આવે એને શિખરણી છંદ કહેવામાં આવે છે. આ સામાન્ય ઉદાહરણ તમને 1 સેકન્ડમાં સમજાઈ જાય. એટલે યગણ, મગણ, નગણ, સગણ અને ભગણ અને એ ક્રમથી આવે અને એક લઘુ અને એક ગુરુ આવે એમ 17 અક્ષરો થાય ને એટલે એને શિખરણી છંદ. તમારે ફક્ત યાદ શું રાખવાનું છે, ખાલી આ ગણના નામ ક્રમથી તમારે યાદ રાખવાના છે. યગણ, મગણ, નગણ, સગણ, ભગણ એમ ભગણ સુધી તમારે યાદ રાખવાનું છે. અને પછી લઘુ અને ગુરુ આટલું યાદ રાખો એટલે 17 અક્ષર થાય, ગણી લેવાના. એટલે એ શિખરણી છંદ કહેવામાં આવે છે. અને પછી યાદ રાખવાનું યતિનું. 17 અક્ષરે અટકો એટલે આપણને ખ્યાલ આવી જાય કે અહીં યતિ આવ્યો એટલે આ શિખરણી છંદ છે. ગુણાયંતે દોષા સુજન વદને દુર્જન મુખે અટક્યા યતિ આવ્યો. ગુણાયંતે ગુણા દોષાયંતે તદિતમપી વિસ્મય તદિતમપી નો વિસ્મય પદમ આવ્યો યતિ. મહામેઘ ક્ષારમ પિબતી કુરુતે વારી મધુરમ આવ્યો યતિ. ફણી ક્ષીરમ પિતવા વમતિ ગરલમ દુષહતરમ. આપને ખ્યાલ આવી જાય એટલે આપને આ શિખરણી છંદ એ તરત મગજમાં બેસી જાય. તો આવી રીતે તમારે જે આપણે જે ચેપ્ટરો ભણી ગયા છીએ ટેક્સ્ટ બુકમાં એમાંથી તમારે હોમવર્ક આ તમને દેવામાં આવે છે, યાદ રાખી લેવું. એમાંથી આપણે જે પણ ભણી ગયા છીએ એમાંથી તમારે આ છંદો શિખરણી અને આપણે એક ભણ્યા આર્યા એ બંને છંદ આ તમારે ઉદાહરણો 2 ઉદાહરણો ગોતવાના છે અને જેમ આના પ્રમાણે તમારે એને ગોઠવવાના છે. આર્યામાં કઈ રીતે લઘુની 1 માત્રા ને ગુરુની 2 માત્રા એ પ્રમાણે. અને આમાં યગણ, મગણ, નગણ, સગણ, ભગણ અને એ ક્રમથી અને લઘુ ને ગુરુ એ પ્રમાણે તમારે હોમવર્કની અંદર એમાંથી શોધવાના છે. જો એમાંથી તમને ન મળે તો તમારે અન્ય શ્લોક પણ તમારે લેવાનો. તમે કોઈ ઘરમાં પૂજા પાઠ કરતા હોય અથવા કોઈ પાઠ તમે કરતા હોય, કોઈ સ્તોત્રનું ગાન કરતા હોય તો એ સ્તોત્રનું જે તમે ભણતા હોય અથવા સવારે તમે એનો પાઠ કરતા હોય તો એમાંથી તમારે તમે લઈ શકો. એ બાબતે તમારે છૂટી. પણ શિખરણી છંદ અને આર્ય છંદ મળવા જોઈએ. અને તમારે દર્શાવવાનું શ્લોક મૂકી દીધો એમ નહીં કે આ શ્લોક આનો જ છે એમ. તમારે એ સાબિત કરવાનું. એના પર આપણે જે પ્રમાણે ભણ્યા એ રીતે તમારે સાબિત કરવાનું કે આ છંદ એ આર્ય છંદ છે અથવા આ છંદ છે શિખરણી છંદ છે. તો આ તમારે હોમવર્ક કરવાનું રહેશે. હવે પછીના લેક્ચરમાં આપણે બીજા 3 છંદો જોશું. કયા કયા? તો કે વંશસ્થ, વસંત તિલકા અને શાર્દુલ વિક્રીડિતમ. આ જે શાર્દુલ વિક્રીડિતમ છે ને એ છંદ સુભાષિતોમાં બહુ જોવા મળે. જે મોટા મોટા સુભાષિતો હોય ને એની અંદર એ આ શાર્દુલ વિક્રીડિતમ
છંદ એમાં જોવા મળે. પછી એક સરસ્વતી માતાની સ્તોત્ર છે, એની અંદર પણ એ જોવા મળે છે. એ વિશે આપણે ચર્ચા આગલા લેક્ચરમાં કરશું, જ્યારે આ છંદ ભણીશું ત્યારે. પણ અત્યારે આપણે આ આર્યા અને શિખરણી છંદ વિશે ચર્ચા કરી રહ્યા. તો તમારે હોમવર્ક તમને સમજાઈ ગયું, એ તમારે તમારું હોમવર્ક કરવાનું રહેશે.